જય સ્વામિનારાયણ. શુભ દિવસ છે. 200 વર્ષ પહેલાં આજના દિવસે અને આ સ્થળ ઉપર જ્યારે ઇતિહાસ સર્જાયો એવા ઐતિહાસિક દિવસના આપણે સાક્ષી બનીને આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત પૂજ્ય આચાર્ય શ્રી રાકેશ પ્રસાદ મહારાજ, પૂજ્ય નિત્ય સ્વરૂપજી મહારાજ, શ્રી પરમ પૂજ્ય નૌતમ સ્વામી, પરમ પૂજ્ય માધવ સ્વામી, શ્રી ડીકે સ્વામી, ધારાસભ્ય શ્રી પંકજભાઈ, અમારા સાંસદ અને પૂર્વ મંત્રી શ્રી દેવસિંહ, શ્રી ભરતભાઈ બોગરા, પૂર્વ ધારાસભ્ય શ્રી વિજયભાઈ શાહ, વડોદરા શહેરના પ્રમુખશ્રી, શ્રી તેજસભાઈ બેંકના ચેરમેન શ્રી, અને વડતાલ શ્રી દ્વિશતાબ્દી મહોત્સવના ઉપસ્થિત સર્વે ભાઈઓ અને બહેનો, આપ સૌને પ્રણામ, આપ સૌને જય સ્વામિનારાયણ. કોઈ પણ ધર્મની વાત આવે છે ત્યારે કેટલાક લોકો પોતાને નાસ્તિક ગણવામાં ધન્ય સમજતા હોય છે, અને વિશેષ કરીને આ જે અનુભવ આપણે જોયો છે એ જ્યારે એને કુદરત તરફથી કંઈક ને કંઈક મદદ મળી જાય છે, ક્યારેક મુશ્કેલીમાં હોય અને કંઈ ધર્મગુરુના આશીર્વાદ મળી જાય અને એને સફળતા મળે, મુશ્કેલીમાંથી રસ્તો મળે, પછી એ જે રીતે આસ્તિક થાય છે, જે રીતે વિશ્વાસ થાય છે, એ આપણે અનેક વાર જોયું છે. પણ સ્વામિનારાયણ સંપ્રદાય એ જે કામ કરે છે આખા દુનિયાની અંદર, દરેક જગ્યાએ, હું લંડન ગયો હતો ત્યારે પણ હું જ્યારે મંદિરે ગયો ત્યારે મેં જોયું કે લગભગ આપણા દેશના ને લગભગ એમાં ગુજરાતના જ 5,000 લોકો ત્યાં એ કાર્યક્રમમાં હતા. કોઈ સફાઈ કરતું હતું, કોઈ કામ કરતું હતું. તો સંસ્કાર સિંચનનું ખૂબ મોટું કામ એ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એ થઈ રહ્યું છે, અને એના ખૂબ સારા પરિણામ એ પણ આમાં આપણને મળતા હોય છે. ધર્મનો સંદેશ એ કેટલો મહત્ત્વનો છે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે પણ જ્યારે જવાબદારી નિભાવતો ત્યારે જે લોકો ધર્મમાં માને છે એવા કાર્યકર્તાઓને મહત્ત્વ આપવાનો પ્રયત્ન કરતો હતો. કેમ કે જે કાર્યકર્તા ધર્મમાં વિશ્વાસ રાખે એ ચોક્કસપણે નીતિ પર ચાલતો હોય છે, એ અનીતિથી દૂર રહેતો હોય છે, અને એના કારણે સમાજને નુકસાન નથી કરતો. જો એ ધર્મમાં આસ્થા ના રાખે તો પોતાને સુપર પાવર સમજે, અને એના કારણે એ કોઈને માન ના આપે, સન્માન ના આપે, અને સમાજમાં, પોતાના ઘરમાં, પોતાના શહેરમાં, પોતાના રાજ્યમાં, પોતાના દેશમાં દરેક જગ્યાએ સમસ્યાઓ ઊભી કરે. તો એવા લોકોનું ઘડતર ન થાય, સંસ્કાર સિંચન દ્વારા સામાજિક સમરસતા સાથે એ વ્યક્તિ વિશેષનું ઘડતર થાય, એના માટેના જો કોઈ સફળ પ્રયત્ન આ દેશમાં, દુનિયામાં જો સૌથી વધુ સાહિત્ય કોઈ કરતું હોય તો સ્વામિનારાયણ સંપ્રદાય એના માટે જે વર્ષોથી કામ કરે છે એમને હું વંદન કરું છું. એમને ખૂબ ખૂબ એમનો આભાર પણ માનું છું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ જેનો ઉલ્લેખ કર્યો હતો કે યુવાનોને નશાથી મુક્ત રાખવા માટે જો કોઈ સખત મહેનત કરીને પરિણામ મેળવતા હોય તો એ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી સંતો છે, મહંતો છે, જે પોતાએ જે કામ કરે છે, જે લોકોને નશાથી મુક્ત રાખવા માટે પ્રેરે છે, સમાજનું રક્ષણ કરે છે, એના માટે પણ હું મારા તરફથી પણ એમને ખૂબ ખૂબ અભિનંદન સાથે વંદન કરું છું. સંઘની અંદર RSSના કોઈ કેમ્પમાં જાઓ ત્યાં તમને સમજ આપવામાં આવે કે કોઈ એક સ્થાન છે, એ સ્થાન માટે અનેક લોકો લાયક હોય, પણ એ સ્થાન મને જ મળવું જોઈએ એવો કોઈ જો આગ્રહ કરે
તો સમસ્યા સર્જાય. અને એટલે સંઘમાં કહેવામાં આવે છે, ભણાવવામાં આવે છે, શીખવામાં આવે છે, સમજાવવામાં આવે છે કે તમે સક્ષમ છો એટલા માટે આ સ્થાન મને જ મળવું જોઈએ એવો આગ્રહ ક્યારેય નહીં કરતા. જો તમે એવો આગ્રહ કરો અને તમને સ્થાન પ્રાપ્ત ન થાય તો એની અસર તમારા શરીર પર થાય, તમારા મન પર થાય. તમને લાગે કે મને અન્યાય થયો, હું સક્ષમ હતો, મને આ પદ ના મળ્યું. એના કારણે તમારો સ્વભાવ ચીડચીડ્યો થાય, ઘરમાં પણ તમે સમસ્યાઓ ઊભી કરો અને એ પદ મેળવવા માટે નીતિને બદલે અનીતિ પર જવા માટે કદાચ પ્રેરણા એમાંથી લઈ લો અથવા પ્રેરાઈ જવાય. પણ સંઘમાં એવું કહેવામાં આવે છે કે તમને જે જવાબદારી મળે એ નિભાવવા માટે તમે સક્ષમ બનો. આ વાતને જ્યારે કહેવામાં આવે છે ત્યારે એની પાછળનો જે ભાવાર્થ છે કે સમાજની અંદર હરીફાઈને કારણે સમસ્યાઓ સર્જાય, ઈર્ષ્યાને કારણે સમસ્યાઓ સર્જાય, એ ન સર્જાય એના માટેની તકેદારી લેતા હોય છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો ત્યાગની ભાવના છે. હું ભરતભાઈ બોગરા એ ગુરુકુળના વિદ્યાર્થી, રાકેશભાઈ દુધાત મારા મિત્ર છે, આજે કદાચ અહીંયા નથી, પણ એ પણ ગુરુકુળના વિદ્યાર્થી. એ સતત મારા સંપર્કમાં હોય. એમની દરેક વાતમાં ક્યાંય ને ક્યાંય મંદિરની વાત હોય, સંતોની વાત હોય, કંઈક કરી છૂટવાની ભાવના હોય. અને આવા જે ગુરુકુળમાં તૈયાર થયેલા વિદ્યાર્થીઓ જ્યારે સમાજ જીવનની અંદર આવે છે ત્યારે સમાજ જીવનની અંદર એ અનેક લોકોને પ્રેરણા આપે છે અને જે સમાજની રચના કરે છે એવા સુંદર સમાજ કે જેની આપણા માટે જરૂરિયાત છે. આમ તો નવતો સ્વામી ખૂબ વર્ષોથી એમને મળું છું, લગભગ હું 90-91થી એમની સાથે સંપર્કમાં છું. રાજકારણમાં એમને ટિકિટ મળવી જેવો અમારો આગ્રહ હતો. નવતમ સ્વામીને તે વખતે તો મારી પાસે કોઈ જવાબદારી નહોતી. હું પણ એક કાર્યકર્તા જ હતો, આજે પણ કાર્યકર્તા જ છું. પણ નવતમ સ્વામીને તો તે વખતે ટિકિટ ના પાડી શક્યા, પરંતુ એમના આગ્રહને કારણે ડીકે સ્વામીને આ વખતે ટિકિટ આપી અને એક ભગવાધારી એ ગુજરાત વિધાનસભામાં બેઠ્યા છે. એના માટે જો કોઈને જજ જતો હોય તો મુખ્ય નવતમ સ્વામીજીને જાય છે કે એમણે કહ્યું કે અમે જીતાડી દઈશું. ડીકે સ્વામી તો કાર્યકર્તા તરીકે વર્ષોથી કામ કરતા જ હતા. આદિવાસી વિસ્તારમાં એમણે ખૂબ કામ કર્યું છે અને કરતા હોય છે, પરંતુ એમની જવાબદારી જો કોઈએ લીધી તો પરમ પૂજ્ય નવતમ સ્વામીજીએ લીધી હતી. આજે જ્યારે આપની વચ્ચે આવવાનો મોકો મળ્યો, એમનો જ આગ્રહ હતો, ત્યારે મેં કહ્યું કે હું ચોક્કસ હું આવીશ, કેમ કે દિલ્હીથી બરોડા આવો, બરોડાથી અહીંયા આવો, અહીંયાથી સુરત જવામાં આખો દિવસ એમાં નીકળતો હતો. પરંતુ એમનો આદેશ હોય તો આપના દર્શન કરવાનો લાવો એ છોડી શકાય નહીં. અને એટલા માટે મને આ લાવો જે મળ્યો એમાં પણ નવતમ સ્વામીજીનો ખૂબ ખૂબ મોટો ફાળો રહ્યો છે. મારી આપ સૌને વિનંતી પણ છે કે હમણાં મારી પાસે જળશક્તિ મંત્રાલયની જવાબદારી મોદી સાહેબે આપી છે. આપણે ગુજરાત મોડલ બનાવ્યું છે. કેચ ધ રેનનો એ પ્રોગ્રામ માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે 2021માં કેચ ધ રેનની યોજના જાહેર કરી હતી અને આપણે એને ગુજરાત મોડલ બનાવીને આખા રાજ્યની અંદર લગભગ 80,000 જેટલા બોર પાણી કાઢવા માટે નહીં, પાણી ઉતારવા માટે એ આપણે કરી રહ્યા છે. 1,60,000 એ બોર ગુજરાતમાં વસતા રાજસ્થાનના વેપારીઓ કરી રહ્યા છે. 15,000 બોર મધ્યપ્રદેશમાં કરી રહ્યા છે અને 5 જિલ્લા બિહારના, એમાં 5 જિલ્લાના દરેક ગામોમાં 4 બોર એ પણ સુરતમાં રહેતા બિહારના વેપારીઓ કરી રહ્યા છે. આપ સૌ પણ સતત કંઈક ને કંઈક સેવાકીય પ્રવૃત્તિ કરો છો, પણ આ જળ સંચય જે મોદી સાહેબનું કહેવું છે કે જળ સંચય, જન ભાગીદારીને જન આંદોલનમાં એને પરિવર્તિત કરવું જોઈએ. સંતોના હાજરીમાં દેવી પ્રસાદજી પણ અહીંયા છે. જુનાગઢમાં તો પૂરનું ખૂબ સંકટ હોય છે, તો આપણે આવનારી પેઢી માટે સંપત્તિ જમા કરીએ, પરંતુ આ સંપત્તિ હશે ને પાણી નહીં હશે તો એ આપણા વારસદારો, આપણી આવનારી પેઢી ક્યારેય જીવી ના શકે. એક કોઈ લેખકે બહુ સરસ લખ્યો હતો, મેં હું લેખ વાંચતો હતો. એણે કહ્યું કે આપણે તો નદી નાળા વહેતા જોયા છે,
આજે આપણા પછીની પેઢી હવે બોટલોમાં પાણી પીતી થઈ છે અને આ રીતે જો પાણીનો જળ સંચય માટે આપણે જો કંઈ કામ નહીં કરીશું ને તો કેપ્સ્યુલમાં પાણી પીવું પડશે એ પ્રકારની સ્થિતિ આવશે કે આ કેપ્સ્યુલ છે ગળી જાઓ તરસ લાગી છે તો પાણી નથી. આવી સ્થિતિ ના સર્જાય એના માટે આપણે પોતે પણ દરેક ગુરુકુળમાં મેં કહ્યું છે, દરેક મંદિરોમાં પણ રેન વોટર હાર્વેસ્ટિંગના પ્રોજેક્ટને લેવામાં જ આવે છે. પણ અહીં આપ સૌ જ્યારે અહીં બેઠા છો ત્યારે આપ સૌને પણ હાથ જોડીને વિનંતી કરું છું કે આપના ઘરનું પાણી આપના ઘરના બોરમાં ઉતરી જાય કે બીજો એક બોર કરીને ઉતારી દેવાય. આપની ફેક્ટરીનું પાણી પણ જળ સંચય માટે રેન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા જમીનમાં ઉતારી દેવાય. આ પાણી તમને જ્યારે જોઈએ ત્યારે બધા જ મિનરલ સાથે પાછું મળે છે. આપણે પાણીના સંચય માટે ડેમ બનાવીએ છીએ પણ જેટલા ડેમ બનવા જોઈએ એટલા બની ગયા છે. જે બનવા જોઈએ એ બની રહ્યા છે. હવે કોઈ એવી મોટી નદીઓ બાકી નથી કે જ્યાં આપણે આવા ડેમ બનાવીને કામ કરી શકીએ. એક ડેમ બનાવવા માટે 25 વર્ષનો સમય લાગે છે અને 25,000 કરોડથી વધુનો ખર્ચ થાય છે. એમાં ખેડૂતોની જમીન થાય છે, એમની નારાજગી હોય છે. આખા ગામના ગામ સ્થળાંતર કરવા પડે એમની પણ નારાજગી હોય છે. પર્યાવરણવાદીઓ આવીને હવનમાં હાડકું નાખતા હોય છે, પ્રોજેક્ટને અટકાવતા હોય છે. એના કારણે સમય લંબાતો જાય, પ્રોજેક્ટની કોસ્ટ વધતી જાય અને 25 વર્ષે પ્રોજેક્ટ બને ત્યારે એની જે કેરિંગ કેપેસિટી હોય છે એ આપણી જરૂરિયાત કરતાં ઓછી હોય છે. આપણે આજે જ જાગવું જોઈએ. આજે જ્યારે 200 વર્ષના આ દ્વિશતાબ્દી મહોત્સવમાં મને આવવાનો મોકો મળે છે ત્યારે મારી આપની હાથ જોડીને વિનંતી છે કે આપ પણ જળ સંચય માટે જે પણ કંઈ કરી શકો એના માટે કરવા માટેનો એક સંકલ્પ જરૂર લેજો. મારી સંતોને પણ વિનંતી છે, એમના ચરણે વિનંતી છે કે આપ પણ જ્યારે આપના ઉદ્બોધનમાં કહેશો, આપના આશીર્વાદમાં કહેશો તો એની ખૂબ મોટી અસર એમના ઉપર પણ આવશે. અને ગુજરાત મોડેલ આખા દેશમાં આપણે લઈ જઈ રહ્યા છીએ. મોદી સાહેબનો આ જળ સંચય જન ભાગીદારીને જન આંદોલનમાં પરિવર્તિત કરવા માટેનો એમના આ સંકલ્પને આપણે ગુજરાત મોડેલ તરીકે આખા દેશમાં લઈ જઈ રહ્યા છીએ. ત્યારે ગુજરાત બાકાત ન રહે, કોઈ ઘર બાકી ન રહે એના માટે આપણે પ્રયત્ન કરીએ એવી વિનંતી સાથે ફરીથી દ્વિશતાબ્દી મહોત્સવમાં મને આમંત્રણ મળ્યું એના માટે સૌ સંતોનો આભાર. આપના દર્શનનો લાભ મળ્યો એના માટે આપ સૌને પણ વંદન. ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ.